નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો આપણે પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતના ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગાંધીનગર. એકચ્યુઅલી આનું આયોજન થઈ ગયું છે અને ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજો અને છેલ્લો દિવસ છે. તો ગુજરાત સરકાર દ્વારા 1 માર્ચ 2026ના રોજ ગાંધીનગરમાં જે મહાત્મા મંદિર આવેલું છે ને ત્યાં જ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સ છે એ ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે એને વેગ આપવા માટે યોજાઈ રહી છે. આયોજનની વાત કરીએ તો ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે, બરાબર છે, જેના મંત્રી તમારે મને કહેવાના છે, તેમજ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન છે, આ બંને દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. થીમ એની અગત્યની છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ગુજરાત ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન, આ તેની થીમ છે. સૌભાગ્યો કોણ કોણ છે? તો માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી, સેમી અને ક્રેન્સ, આવી બધી મોટી કંપનીઓના ગ્લોબલ સીઈઓ અને નીતિ નિર્માતાઓમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો ધોલેરા અને સાણંદ, આ જે વિસ્તારો છે એને સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસાવવાના છે. કૌશલ્ય વિકાસ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સહયોગ છે એ પણ વધારવાનો છે. વિશેષ કાર્યક્રમની વાત કરીએ કોન્ફરન્સના બીજા દિવસે, એટલે આજની વાત છે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે પ્રતિનિધિઓ માટે ગાઈડેડ ટૂરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, તો યાદ રાખજો. ભારત અને ફ્રાન્સ એ બંને વચ્ચે ટેક્સ કરારમાંથી કયા મહત્વના ક્લોઝ છે એને દૂર કરવા માટે સહમતિ સધાઈ છે? તો જવાબ આવશે MFN ક્લોઝ, બરાબર છે, મોસ્ટ ફેવર્ડ નેશનનો ક્લોઝ છે એ હટાવવામાં આવ્યો છે. તો ભારત છે એને ફ્રાન્સ સાથે એના ટેક્સ કરારમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે, એમણે તાજેતરની જે ભારતની મુલાકાત હતી આ દરમિયાન એમણે આ અંગેના દસ્તાવેજો એના પર હસ્તાક્ષર કર્યા છે. હવે ફેરફાર મુખ્યત્વે મોસ્ટ ફેવર્ડ નેશનના ક્લોઝને હટાવવાનો છે, અને અત્યારે હાલમાં જે આંતરરાષ્ટ્રીય ટેક્સના ધોરણો છે એને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. હવે શું છે MFN ક્લોઝ અને એનું મહત્વ શું છે? હવે ભારત અને ફ્રાન્સ વચ્ચે 1992ની વાત છે, ડબલ ટેક્સેશન એવોઇડન્સ કન્વેન્શન, તો આ જે છે એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિમાં શું હતું કે મોસ્ટ ફેવર્ડ નેશન ક્લોઝની એક એવી જોગવાઈ હતી
જે ફ્રાન્સને આપોઆપ એવા લાભો આપતી હતી જે ભારત અન્ય કોઈ દેશને ભવિષ્યમાં આપે. એટલે ભારત કાલે ઉઠીને યુરોપના દેશને કે સપોઝ નેધરલેન્ડને કે તમારા પર જે ટેરિફ લાગે છે એ 20%થી ઘટાડીને અમે 10% કરીએ છીએ, તો આપોઆપ ફ્રાન્સને પણ એનો લાભ મળી જાય, પરંતુ એ હવે હટાવી દેવામાં આવ્યું છે. હવે આ ક્લોઝને દૂર થવાથી ફ્રાન્સને માત્ર એ જ પ્રમાણે લાભો મળશે જે સ્પષ્ટપણે ભારત ફ્રાન્સની સંધિમાં હશે. કેપિટલ ગેઇન્સ નવો નિયમ શું કહે છે કે કોઈ ફ્રેન્ચ રોકાણકાર ભારતીય કંપનીના શેર વેચે તો ભારત તે નફા પર ટેક્સ વસૂલે અને એનો સંપૂર્ણ અધિકાર છે. બીઈપીએસ નિયમો કરચોરી રોકવા માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ બેઝ ઇરોઝિયન એન્ડ પ્રોફિટ શેરિંગ આને ઉમેરવામાં આવે છે, જેનાથી પારદર્શિકતા વધશે. અને અમલીકરણની વાત કરીએ તો નવા નિયમો અંગે દેશમાં કાયદાકીય મંજૂરી અને કહી શકીએ રેક્ટિફિકેશન એટલે પુષ્ટિ જે થાય એની પછી જ એ અમલમાં આવશે. તમને ખબર છે ફ્રાન્સ પાસેથી આપણે રાફેલ ખરીદવાના છે 3.25 લાખ કરોડના. કેટલા રાફેલ તમારે કમેન્ટમાં લખવાનું છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીનો 40મા નંબરનો સ્થાપના દિવસ રિસન્ટલી ઉજવવામાં આવ્યો. એ વખતે સુજવિકા નામનું પોર્ટલ આપણા કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્રસિંહ, બરાબર છે, એમના દ્વારા આપવામાં આવ્યું. તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે એમણે બાયોટેકનોલોજી વિભાગ છે એના 40મા નંબરના સ્થાપના દિવસ નિમિત્તે સુજવિકા નામનું એઆઈ આધારિત બાયોટેક પ્રોડક્ટ ડેટા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સુજીવિકા પોર્ટલની વાત કરીએ તો એક ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે બાયોટેકનોલોજી ઉત્પાદનોની આયાત અને એ અંગે સચોટ ડેટા પૂરો પાડે. એટલે જે પણ ભારતની અંદર જે પણ બાયોટેકનોલોજી ઉત્પાદનો આપણે વિદેશથી મંગાવીએ છીએ, કેનેડા હોય કે પછી અમેરિકા કે કોઈ પણ દેશ હોય, બરાબર છે, તો એનો ડેટા પૂરો પાડશે, ડેટા રાખશે. સહયોગ આ પોર્ટલ છે ને એબલ એટલે એસોસિએશન ઓફ બાયોટેકનોલોજી લીડ એન્ટરપ્રાઇઝીસ એના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. લક્ષ્ય શું છે તો ભારતને 2047 સુધીમાં $1 ટ્રિલિયન બાયો ઇકોનોમી બનાવવાની છે. યાદ રાખજો. ઓકે. વિકાસ 2014માં ભારતમાં 100થી વધુ બાયોટેક સ્ટાર્ટઅપ હતા અને હવે આજે વધીને 11,000થી વધુ થયા છે. અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જોઈએ તો જીનોમ ઇન્ડિયા, આ પ્રોજેક્ટ હેઠળ 10,000 વ્યક્તિઓના જીનોમ સિક્વન્સિંગનો ડેટા ઉપલબ્ધ કરવામાં આવશે, બરાબર છે, તો એ યાદ રાખજો. અહીંયા સ્ટાર્ટઅપ પરથી યાદ આવ્યું, સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો, પરંતુ એની પહેલાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, બરાબર છે. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓકે. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એના પર તમને મળી રહેશે, બરાબર છે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે તો આબુ રાજ. શું નામ રાખ્યું? આબુ રાજ. તો રાજસ્થાન સરકારે રાજસ્થાન રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પુનઃસ્થાપિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે એમણે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે રાજ્યના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત 3 બીજા શહેરો છે એમના નામ આપણે બદલી નાખશું અને બદલી નાખ્યા છે. તો માઉન્ટ આબુ હવે આબુરાજ કહેવાશે અને અરવલ્લી પર્વતમાળામાં આવેલું આ એકમાત્ર હિલ સ્ટેશન છે. કામન છે ને એ સ્થળનું નામ બદલીને શું કરી નાખવાનું છે? કામવન. પછી જહાજપુર, તો એનું નામ છે યજ્ઞપુર. હેતુ શું છે આ બધા નામ ચેન્જ કરવાનો? તો આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ પ્રાદેશિક પરંપરા હોય, ધાર્મિક મહત્વ હોય, ઐતિહાસિક મૂળ હોય, જોડાણ, એ બધું પુનઃસ્થાપિત કરવાનું. અમલીકરણની વાત કરશું તો તમામ સરકારી રેકોર્ડ, દસ્તાવેજો, સાઇન બોર્ડ એના પર ટૂંક સમયમાં નવા નામો અપડેટ કરી દેવામાં આવશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. અહીંયા અરવલ્લી પરથી શું યાદ આવ્યું મને ખબર છે, આપણે અરવલ્લી પર્વતમાળા આવી. મને કહો અરવલ્લીની પૂંછડી કોને કહેવાય છે?
પરીક્ષામાં ઘણીવાર પૂછાયું છે. બાફટા 2026માં કઈ મણિપુરી ફિલ્મે બેસ્ટ ચિલ્ડ્રન્સ ફેમિલી ફિલ્મનો એવોર્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે? જવાબ આવશે બુંગ. શું આવશે? બુંગ. તો લંડનના રોયલ ફેસ્ટિવલ હોલ ખાતે યોજાયું હતું બાફટા એવોર્ડ 2026. ભારતીય સિનેમા ખાસ કરીને મણિપુર ફિલ્મ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. બાફટા 2026ના વિજેતાઓ જોઈ લઈએ. સૌથી વધુ એવોર્ડ કોને મળ્યા? થોમસ એન્ડરસનની ફિલ્મ છે વન બેટલ આફ્ટર અનધર. ટોટલ 6 એવોર્ડ લઈ ગયું છે. આ ઉપરાંત એક ઐતિહાસિક સિદ્ધિ જોઈએ તો રાગન કુલકરની ફિલ્મ સિનર્સ છે ને એને 3 એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. ભારતના ગૌરવની વાત કરીએ તો મણિપુરી ફિલ્મ છે એને મણિપુરી ફિલ્મ બુંગ છે એને બેસ્ટ ચિલ્ડ્રન્સ ફેમિલી ફિલ્મ આ એવોર્ડ જીત્યો છે અને આ ફિલ્મે ઝૂટોપિયા 2 જેવી મહાન ફિલ્મોને હરાવી છે. મુખ્ય વિજેતામાં બેસ્ટ એક્ટરમાં જુઓ તો રોબર્ટ આસમાયો છે આઈ સ્વેર ફિલ્મમાં. બેસ્ટ એક્ટ્રેસ જેસી બકલે છે ફિલ્મ હાર્નેટમાં. અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર બરાબર છે વુમ્પુ મોસાકુ સિનર્સમાં. ઓકે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. તો 27 ફેબ્રુઆરી હતી એ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે જેસલમેર જે રાજસ્થાનમાં આવેલું છે ને તો રાજસ્થાનના જેસલમેર ખાતે LCH પ્રચંડમાં 20 મિનિટની ઉડાન ભરી. બરાબર છે. અને તેઓ એટેક હેલિકોપ્ટર કહેવાય છે. એમાં ઉડાન ભરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. LCH પ્રચંડની વાત કરીએ તો આ ભારતનું સ્વદેશી લડાયક હેલિકોપ્ટર છે જેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. સ્થળ ક્યાં છે તો ભારત પાકિસ્તાન વઘઈ ત્યાં નજીક જેસલમેર એરફોર્સ સ્ટેશન પોખરણ આ બધા. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી rajesh.i.bhaskar. બરાબર છે. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. બરાબર છે. ત્યાંથી આપણે ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળે છે. નેશનલ આરોગ્ય ફેર 2026નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? જવાબ આવશે આંધ્રમાં. આંધ્ર ક્યાંથી આવ્યું? મહારાષ્ટ્રમાં. આંધ્રપ્રદેશના ગુંટુરમાં સરસ મેળો યોજાયો હતો, યાદ છે? તો ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે એમણે 25મી ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના જે બુલઢાણા જિલ્લો છે એનો શેત્રાંજ ખાતે નેશનલ આરોગ્ય ફેર છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સેવાંગ ખાતે. ઓકે. 4 દિવસીય કાર્યક્રમ આયુષ મંત્રાલય અને અખિલ ભારતીય આયુર્વેદ કોંગ્રેસ એના સંયુક્ત ઉપક્રમે યોજાયો. સંદેશ શું છે તો આ રાષ્ટ્રપતિએ આરોગ્ય પરમ સુખમ, સ્વાસ્થ્ય એ જ પરમ સુખ છે એના મહત્વ પર ભાર મૂક્યો. આયુષ સિસ્ટમની વાત કરીએ તો આ મેળામાં આયુર્વેદ, યોગ, થેરાપી, યુનાની, નેચરોપેથી અને હોમિયોપેથી જેવી ચિકિત્સા પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહાકુંભ આ કાર્યક્રમને રાષ્ટ્રીય પરંપરા ચિકિત્સા પદ્ધતિના મહાકુંભ તરીકે વર્ણવવામાં આવે છે. રાષ્ટ્રપતિ આ પ્રસંગે આયુર્વેદ ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ યોગદાન આપે છે એવા મહાનુભાવો જેમના નામ છે દેવેન્દ્ર ત્રિગુણા, રાકેશ શર્મા, આશુતોષ ગુપ્તા, મનીષા કોટેકર, PM વોરિયર, રામદાસ, એ બધાને લાઈફ ટાઈમ આયુર્વેદ ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યા છે. આયુષ મંત્રાલયની પ્રતિબદ્ધતાની વાત કરીએ તો પુરાવા આધારિત સંશોધન અને વૈજ્ઞાનિક પરીક્ષણ, પ્રમાણીકરણ, ગુણવત્તા અને ધોરણોની ચકાસણી અને વૈશ્વિક સ્તરે લોકોને વેલનેસ અને આયુષ પ્રવાસનનું કેન્દ્ર બનાવવું. આયુષ મંત્રી કોણ છે? પ્રતાપરાવ જાધવ.
બરાબર છે. આગળ વધીએ. હરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ. શું મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી? તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર, તમને ખબર હોય તો રિસન્ટલી આપણે વુમન્સ વર્લ્ડ કપ લાવ્યા જેના કેપ્ટન આમણે જ હતા. આમ તો આપણે અંડર-19 વર્લ્ડ કપ પણ લાવ્યા હતા. તો ભારતીય મહિલા ટીમના કેપ્ટન છે હરમનપ્રીત કૌર. 20 જુલાઈના રોજ કેનબેરા છે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ, ત્યાં સામેની T20 મેચ દરમિયાન ઇતિહાસ રચી દીધો છે. હવે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ મેચ રમનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે હરમનપ્રીત કૌર. ઐતિહાસિક સિદ્ધિની વાત કરીએ તો તેમણે 356, બરાબર છે, આટલી વખત ઇનિંગ રમ્યા છે. T20 189, ODI 161, ટેસ્ટ બરાબર છે 6. ટોટલ ઇન્ટરનેશનલ મેચો કેટલી રમ્યા એની વાત છે અહીંયા. અને સુજી બેટ છે ને, એમણે 355 મેચનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ આમણે તોડ્યો છે. વર્લ્ડ કપનો વિજય. તેમના નેતૃત્વમાં ભારતે 2025માં વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પ્રથમ ICC મહિલા ક્રિકેટ કપનું ટાઇટલ જીત્યું. કારકિર્દી લાંબી છે કે જોઈએ તેના વિશે તો હરમનપ્રીત છે, એમણે 2009માં ડેબ્યુ કર્યું હતું. અત્યારે 2017 છે, એટલે તમે જુઓ ક્યાં 9 ને ક્યાં 17, બરાબર. તો 2009માં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તેઓ તે ભારતીય ક્રિકેટનો મજબૂત આધારસ્તંભ રહી છે. ઓકે, આગળ વધીએ. તમારા માટે પ્રશ્ન છે. ક્રિકેટની વાત હતી ને, તો આઈસીસીના ચેરમેન કોણ છે હાલમાં, અને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 2 પ્રશ્નો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કયા મંત્રાલય દ્વારા થાય? ગૃહ. સંસદની બેઠક બોલાવવાની અને સત્ર સમિતિની જોગવાઈ કરવાની સત્તા બંધારણીય રીતે કોણે ધરાવે છે? તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? તો શું આવશે? 155. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 76 મુજબ ભારતની એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? તો આ પણ રાષ્ટ્રપતિથી. ભારતીય બંધારણમાં શિક્ષણનો યાદીમાં સમાવેશ થાય છે, પરંતુ કઈ યાદીમાં? અને શિક્ષણ નહીં આવે, એટલે શિક્ષણ જ છે, સંયુક્ત યાદી. સમવર્તી લખો તો પણ ચાલે. હવે આજે અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન. ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે? તો શું આવશે? નાગ, અર્જુન, ખોરાક કે પછી ત્રિશૂળ? તો નાગ આવશે. 30 અંતર્ગોળ લેન્સ સાથેનું જાયન્ટ રેડિયો ટેલિસ્કોપ ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે? રિસન્ટલી આપણે ભણ્યા હતા, બરાબર છે. તો આ તો જૂની વાત છે, એની પહેલાંની વાત છે. નારાયણગાંવ એન્ડ પુના. નીતિ આયોગની વિશેષજ્ઞ સમિતિ રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 2021-22, તો કયો આવશે? 2000 એક મિનિટ, એમાં કેમ આવશે? હા, 2022 આવશે. પોતાની ઉર્જા જરૂરિયાતોને ઓછી કરવા માટે ગુજરાતની કઈ સરકારી સંસ્થાને જૈવિક CNG ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ શરૂ કર્યો છે? તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? પ્રવીણ દરજી. PM મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન, આ સન્માન એમને કયા વર્ષમાં મળ્યું હતું? તો 2018માં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો સાયન્સ અને ટેકનોલોજીના ગુજરાતના મંત્રી કયા છે? તો અર્જુન મોઢવાડિયા. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? કે ફ્રાન્સ જોડેથી આપણે કેટલા રાફેલ લેવાના છે? 114. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો?
કે અરવલ્લીની પૂંછડી કોને કહેવાય છે? થલતેજને. થલતેજ. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે બુંગ ફિલ્મ છે, આવો પ્રશ્ન મેં તમને પૂછ્યો તેના ડિરેક્ટરનું નામ જણાવો. એવું ના પૂછવું હોય તો વાંધો નહીં. લક્ષ્મી પ્રિયા દેવી. બરાબર. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન શું હતો? તો 5મા નંબરનો પ્રશ્ન હતો વિશ્વ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 16 જાન્યુઆરી. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન. તો 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે રાફેલ ઉડાવનાર પ્રથમ નંબરના ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો અત્યારે જે છે એ જ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે આપણે મનાવીએ છીએ? 7 એપ્રિલ. યાદ રાખજો. અને 8મા નંબરનો પ્રશ્ન એવો હતો કે પૂછ્યો તો નહોતો પૂછ્યો, પૂછવો જોઈતો હતો. ચલો આટલા જ હતા. એક વસ્તુ યાદ રાખજો, આઈસીસીના ચેરમેન છે ને જય શાહ છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી ક્યાં સુધીના સ્થળના મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપી છે? સેકન્ડ પ્રશ્ન, ભારત રણભૂમિ દર્શન અભિયાનની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.